ગુજરાતમાં વધુ એક લવ જેહાદની ઘટના સામે આવી છે। રાજકોટમાં વિધર્મી યુવકે 15 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું। પડધરીના સાયલ સંધારે સગીરાને ફસાવી સગીરાનું અપહરણ કર્યું હોવાની માતાએ પધુમન નગર પોલીસમાં ફરિયાદ કરી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ રેલનગર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાનું અપહરણની પધુમન નગર પોલીસમાં ફરિયાદ બાદ નોંધાઈ છે, જેમાં લવ જેહાદની ઘટના હોવાના માતાએ આક્ષેપ કરતા ગૃહમંત્રી અને પોલીસને ફરિયાદમાં કહ્યું કે મારી પુત્રી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર વિધર્મી યુવક સાહિલ સંધાર છે। પુત્રીએ ફોન કરીને મને કહ્યું કે હું સાહિલ સાથે છું અને ખુશ છું, જેને લઈ સરકાર અને હિન્દુ સંગઠનો પાસે સગીર દીકરીની વિધર્મીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માંગ કરી છે। ટ્યુશનમાંથી ઘરે પાછી પરત નથી ફરેલી એટલે મને ટ્યુશનવાળાએ જાણ કરેલી છે કે આ રીતનું ઘટના છે, એમ તમારી બેબી આવી નથી। એટલે અત્યારે હું એની તપાસમાં છું। મેં અત્યારે પ્રદ્યુમન પોલીસમાં અત્યારે ફરિયાદ પણ કરેલી છે। એ કોઈ ઘટના મને ખ્યાલ નથી, પણ મને થોડીક એટલી જાણ છે કે કદાચ હોઈ શકે એમની સાથે। સાહિલ નામ છે, કડોદરીનો રહેવાસી છે। ભાઈની હોટલમાં એ કામ કરતા પહેલા, એટલે ટૂંકમાં ઘરે આવવા જવાનો કોઈ કોન્ટેક્ટ હતો એ રીતનો। 14 વર્ષની બેબી છે, એને શું ખ્યાલ હોય કે શું કરવું શું ન કરવું એમ, એને શું વાત કરી હોય, શું ફસલાવીને લઈ ગયું હોય કેમ ખબર પડે કેમ। બસ હું અત્યારે એક જ વસ્તુ કહેવા માંગુ છું, મારી બેબીને મને અત્યારે જલ્દથી જલ્દ પાછી આપી દે બસ। સગીરા ટ્યુશનમાં જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને જે બાદ ઘરે નહીં આવતા 15 વર્ષીય સગીરાની માતાએ પધુમન પોલીસમાં ફરિયાદ કરી લવ જેહાદનો શિકાર બનેલી પુત્રીને પરત લાવવા માંગ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।